નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય કલા જગતના આકાશમાં આજે એક મોટો શૂન્ય અવકાશ સર્જાયો છે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને આકાર આપીને ભારતનું નામ વૈશ્વિક મંચ પર રોશન કરનાર ખ્યાતનામ શિલ્પકાર રામવનજી સુતાર હવે આપણી વચ્ચે રહ્યા નથી। 100 વર્ષની દીર્ઘાયુ પૂર્ણ કરનાર આ મહાન કલાકારે બુધવારે મોડી રાત્રે નોઈડા સ્થિત તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા। સુતાર સાહેબ એક એવા જાદુઈ કલાકાર હતા કે જે પથ્થરને સ્પર્શતા તે મૂર્તિનું સ્વરૂપ ધારણ કરી લેતો। તેમના પુત્ર અનિલ સુતારે અત્યંત દુઃખ સાથે આ સમાચારની પુષ્ટિ કરી છે। 18મી ડિસેમ્બરે સવારે 11 વાગ્યાની આસપાસ તેમની અંતિમ યાત્રા નોઈડાના સેક્ટર 19 થી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ અને મહાનુભાવો જોડાયા હતા। રામવનજી સુતારનો જન્મ 19 ફેબ્રુઆરી 1925 ના રોજ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના એક નાના એવા ગોંદુર ગામમાં થયો હતો। એક સામાન્ય પરિવારમાં જન્મેલા રામ સુતારને બાળપણથી જ મૂર્તિકલા પ્રત્યે અનન્ય આકર્ષણ હતું। મીડિયા અહેવાલો અનુસાર તેમણે પોતાની કલાને મજબૂત કરવા માટે મુંબઈની વિખ્યાત જે સ્કૂલ ઓફ આર્ટ એન્ડ આર્કિટેક્ચરમાં પ્રવેશ મેળવ્યો અને ત્યાંથી ગોલ્ડ મેડલ સુવર્ણ ચંદ્રક સાથે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો। વર્ષ 1959માં તેઓ દિલ્હી આવ્યા અને ભારતની કલા સંસ્કૃતિને જીવંત રાખવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું। પથ્થર, માટી અને કાંસા સાથેના તેમના દાયકાઓ જૂના સંબંધે ભારતને અનેક એવી ભેટો આપી છે જે સદીઓ સુધી અડીખમ રહેશે। રામ સુતારના જીવનની સર્વોચ્ચ સિદ્ધિ એટલે ગુજરાતના નર્મદા તટે આવેલી 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી। સરદાર વલ્લભભાઈ પટેલની આ ભવ્ય પ્રતિમા જ્યારે બની ત્યારે આખા વિશ્વની નજર ભારત પર હતી। આ માત્ર એક પ્રતિમા નથી, પરંતુ રામ સુતારની વર્ષોની સાધનાનું પરિણામ છે। 182 મીટરની ઊંચાઈ પર લોખંડી પુરુષના ચહેરાના હાવભાવ, તેમની ગંભીરતા અને તેમના વ્યક્તિત્વની તેજસ્વીતાને હુબહુ કંડારવી એ અશક્ય કાર્ય હતું, જેને રામ સુતારે પોતાના કૌશલ્યથી શક્ય કરી બતાવ્યું। આજે આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ તરીકે ભારતની એકતાનું પ્રતીક બનીને ગૌરવભેર ઊભી છે। તેમની કલાની સુવાસ માત્ર ગુજરાત પૂરતી સીમિત ન હતી। મીડિયા અહેવાલો અનુસાર રામ સુતારે મહાત્મા ગાંધીની 350થી વધુ પ્રતિમાઓ બનાવી છે, જે ભારત સહિત દુનિયાના ખૂણે ખૂણે સ્થાપિત કરવામાં આવી છે। સંસદ ભવનના પરિસરમાં ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા ગાંધીજીની જે મૂર્તિ આપણે જોઈએ છીએ તે રામ સુતારની જ દેન છે। આ ઉપરાંત અશ્વ પર સવાર છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અનેક મૂર્તિઓ પણ તેમના જ માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ હતી। દિલ્હીના સંસદ ભવનમાં રહેલા અનેક શિલ્પો તેમના હાથના સ્પર્શથી જીવંત થયા છે, જે ભારતના લોકશાહીના મંદિરમાં હંમેશા માટે બિરાજમાન રહેશે। રામ સુતારની કલામાં વિશાળતાનો અનોખો સંગમ જોવા મળતો હતો। બેંગલુરુમાં આવેલી ભગવાન શિવની 153 ફૂટ ઊંચી પ્રતિમા અને પુણેના મોશીમાં આવેલી છત્રપતિ સંભાજી મહારાજની 100 ફૂટ ઊંચી પ્રતિમા તેમની શ્રેષ્ઠ કૃતિઓમાંની એક છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમની કલાકૃતિઓની ભારે પ્રશંસા થઈ છે। તેઓ માનતા હતા કે મૂર્તિ એ માત્ર પથ્થર નથી, પણ જે તે મહાપુરુષના વિચારોનું પ્રતિબિંબ હોવું જોઈએ। 100 વર્ષની ઉંમરે પણ તેમની કલા પ્રત્યેની ધગશ ઓછી થઈ નહોતી। મીડિયા અહેવાલો અનુસાર ભારત સરકારે રામ સુતારના કલા ક્ષેત્રે અમૂલ્ય યોગદાનની કદર કરતા 1999માં પદ્મશ્રી, 2016માં પદ્મભૂષણ અને ત્યારબાદ પદ્મ વિભૂષણ જેવા સર્વોચ્ચ સન્માનોથી તેમને નવાજ્યા હતા। વર્ષ 2019માં તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન આપવાની પણ દરખાસ્તો થઈ હતી। તાજેતરમાં જ તેમને મહારાષ્ટ્ર સરકારનો સર્વોચ્ચ પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રામ સુતારના નિધનથી ભારતે એક અનમોલ રત્ન ગુમાવ્યું છે। રામવનજી સુતાર આજે ભૌતિક રીતે આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે કંડારેલી પ્રતિમાઓ સદીઓ સુધી ભારતની માટીમાં તેમનું નામ જીવંત રાખશે। એક યુગનો અંત થયો છે,
પણ તેમની કલાનો વારસો હંમેશા આપણને પ્રેરણા આપતો રહેશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.